राधा ढूंढ रही है किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही है किसी ने मेरा श्याम देखा। भक्तों ने तेरा श्याम देखा, भक्तों ने तेरा श्याम देखा। बोलिए बाल कृष्ण लाल की जय हो। भागवत भगवान की जय हो। खमकारी खोड़ल मात की जय हो। गायत्री मात की जय हो। सत्य सनातन धर्म की जय हो। सद्गुरु देव की जय हो। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री राधे जय जय श्री राधे। 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 बोलिए वृंदावन बिहारी लाल की जय हो। खोड़ल मात की जय हो। एक रही गयो नहीं। जय श्री कृष्ण, जय सिया राम, जय माता जी, हर हर महादेव, हर हर महादेव। અસ્તુ હજી એક રહી ગયું. એ નવું છે પણ મારા માટે જૂનું છે, તમારા માટે નવું હશે. શું રહી ગયું? બ્રાહ્મણ કથા વાંચે પછી શું માગે? શું માગે? દક્ષિણા. બરોબર? તો અહીંયા રૂપિયા મૂકવાનું નથી કહેતો, પાંચું ન મૂકતા ચાલશે. બરાબર? પણ આ કથા કેટલી ઉગી છે, ખોડલ ઉગી જ છે, એમાં કોઈ સવાલ જ નથી થતો. પણ કોઈ એવો નીકળે કે માવો છોડે કે તમાકુ છોડે કે ચાય છોડે. 2 મિનિટ આપું છું ખાલી. જો તમને કથા ઉગી હોય તો કોઈને પણ, તો મારી ખમકારી ખોડલ બહુ રાજી થશે. ભાગવત ભગવાન બહુ મોકો છે ભાગવતના સાનિધ્યમાં. જો ઈચ્છા થતી હોય 2 મિનિટમાં કોઈ ચા મૂકો, કોઈ માવો. મેં વિશ્વાસથી કીધું છે, મને વિશ્વાસ છે 1-2 મળશે. પછી માં ખોડલને ખબર, મને વિશ્વાસ છે 1-2 તો ઓછામાં ઓછા મળશે. ભગવાન આમાંથી કોઈ ચાયવાળું કે કોઈ માવાવાળું, કોઈ, મને મા ઉપર ખોડલ ઉપર વિશ્વાસ છે, આના ઉપર વિશ્વાસ છે, મને ભાગવત ભગવાન ઉપર વિશ્વાસ છે. 2 જ મિનિટ જો આપને કોઈને ઈચ્છા થતી હોય કે મારે આ મૂકવું છે તો રાજુભાઈ મહેતા મને કંઈક કહેતા. શું કહેતા? કે પાન અને માવો સોપારી માત્રની યાદથી ભાગવત ભગવાન અને ખોડલના સાનિધ્યમાં બાધા લઉં છું. હા 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 હા, આ મોટી મોટી દક્ષિણાઓ આપે છે અમારા યજમાનો. વાહ રાજુભાઈ વાહ, બહુ સરસ. એટલે અમારે આ પિન્ટુ આવ્યો, અમારો લાડલો છે ભાઈ. શું પિન્ટુ? આજથી લ્યો પિન્ટુભાઈ, હોપારી પાન માવા આજ માં ખોડલ ખમકારી બહુ રાજી થશે. ભાગવત ભગવાનના સાનિધ્યમાં છોડે છે. ભાગવત ભગવાનના આશીર્વાદ લ્યો, એને પગે લાગો. એટલું યાદ રાખજો, હું તો હમણાં ખેડોઈ ચાલ્યો જઈશ, પણ આ
આ તમારી સાથે છે, બધી જગ્યાએ જોવે છે. આ રમત નથી, આ ભાગવત ભગવાન છે, ખ્યાલ રાખજો. ન મુકાય તો ન મૂકજો, પણ મૂકો તો આના સાનિધ્યમાં. એ તમે દ્વારકામાં રહીને આવું ખાઓ છો? લે દ્વારકા એ કે ભગવાનનું ગામ છે ને આ બ્રાહ્મણો ખાય છે, મારો વાંક શું? લે હજી કીધે હું કહું છું. એ પાન અલગ છે, એમાં એ બીડામાં એલચી લવિંગ હોય, અને અમારા શાસ્ત્રો પણ કહે છે રમેશભાઈ, તાંબુલાની પાનતું ઐશ્વર્ય મસ્તુ. તમારા વાતનો જવાબ શાસ્ત્ર પ્રમાણે આપું કે તમે કોઈ પણ બ્રાહ્મણને ઘરે જમાડો અને જમાડી અને બ્રાહ્મણને તમે પાનનું બીડું અને ઉપર લવિંગ એલચી મૂકીને પાનનું બીડું આપશો, અંદર કેવળ દાણાદાર કે વરિયાળી એવું નાખી અને બ્રાહ્મણને દેશો, તમને શું મળશે? શું મળે? ઐશ્વર્ય. બ્રાહ્મણને પાન કોઈ ખવડાવે ને કે ભગવાનને કોઈ પાન ખવડાવે ને તો એને ઐશ્વર્ય મળે છે બાપ. પણ કયું પાન કે જેમાં કાંઈ આવું ન હોય એ? તમે શું મૂકો છો? તમાકુ, માવા. વાહ વાહ, બહુ દ્વારિકાનાથ તમને ખૂબ. અહીંયા માથું ન માવો, અહીંયા આ હાચો, બાકી બધું ખોટું છે. કોઈ હવે હે ખોળલ ખમકારીનો લાડકો આવ્યો? કોઈ કાંઈ નથી ને? કાંઈ નથી તો એક સારું વ્યસન લ્યો. ન હોય એ સારું, અને ન આવે એ પણ પ્રાર્થના. સારું વ્યસન કોઈ લ્યો તો બી લઈ શકો છો. કે આજથી માળા કરીશ, આજથી ખોડલની માળા કરીશ, ભાગવત ઓમ નમો ભગવતે વાસુદેવની માળા કરીશ, શિવજીના દર્શન કરીશ, ગાયત્રી જાપ કરીશ. કોઈ પણ એક સારો નિયમ લ્યો તો પણ સારું છે. અમારી માતાઓ કેમ હળવડતી નથી? ચા મૂકે એવી કોઈ નથી? ચા કેવો છે? લે ચા હારો લાગે છે. ચા મૂકો, એ ચા મૂકી કહેવાય. જય શ્રી કૃષ્ણ શૈલેષભાઈ, જય શ્રી કૃષ્ણ. તો બાપ આવી બાધા ન લેતા, સેજે પણ બાધા એવી લેજો કે માં ખોડલ અને ભાગવતના સાક્ષીમાં લ્યો છો. આ કોઈ રમત નથી, આ શ્રીમદ ભાગવત સન્મુખ બોલો છો. બ્રાહ્મણ અને સૂર્યની સાક્ષીમાં અસ્તુ. જેને મૂકી એને ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. માં ખોડલ અને ભગવાન એને સહાય કરે અને એ અને એના બાળકોનું જીવન પણ નિર્વ્યસની બને એવી માં ખોડલ પાસે પ્રાર્થના કરી અને ભગવાનને વંદન કરી બ્રાહ્મણોની પૂજા કરું. આગળનો દોર આપ સફાળો છે આપનો આવ્યો. દીકરાને આખી જિંદગી એના હયાતી કાળ દરમિયાન ખંભે બેસાડ્યો હોય, રમાડ્યો હોય, એ પિતાના ઋણમાંથી દીકરો મુક્ત ન થઈ શકે. પણ ગરુડ પુરાણ એમ કહે છે કે એને એક ચાન્સ મળે છે, એક જ ચાન્સ. ક્યારે? કે જ્યારે પિતાનું દેહાંત થાય ત્યારે બાપ પિતાને ખભા ઉપર બેસાડી અને સ્મશાને પહોંચાડે. ત્યારે એ પિતાના ઋણમાંથી તો મુક્ત નથી થતો. એક જ ચાન્સ એને ઈશ્વર આપે છે ભાઈ. હા, તો અહીંયા તમને અને મને એ અવસર પ્રાપ્ત થયો છે ઈશ્વરને મળવાનો. તો ભાઈ આગળનો દોર સંભાળશે. આપ પણ ભાગવત ભગવાનની યાત્રામાં ડગલે ડગલે પુણ્ય મળે એના માટે જોડાજો. કારણ કે આ બધું માણા વગર બધું સારું નથી લાગતું. માણસોની શોભા છે આ બધી બાબા. તો આપ સર્વે ભાગવત ભગવાનની છેલ્લી આમ યાત્રા નીકળે ઠેઠ સુધી બની શકે તો, ફરજિયાત કોઈને નથી, ઠેઠ સુધી આપ ભાગવત ભગવાન એ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી ભજન કરતા કરતા જોડાજો. અસ્તુ. હરિઓમ. શાંતિ. અઠકર પરિવાર ઠા વલ્લભધામજી પરિવાર તરફથી આ સમસ્ત પૂર્વજોના ઉદ્ધારણાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ 7 દિવસનું આયોજન, જેની અંદર આપણે આજે 7 દિવસથી આ જ્ઞાન ગંગાની અંદર નાહી રહ્યા છીએ. એમાં પૂજ્ય વ્યાસાસને કચ્છમાંથી પધારેલ વ્યાસપીઠ ઉપર શાસ્ત્રી શ્રી પ્રદીપભાઈ ત્રિપાઠી, એમના સહબંધુ વિપુલભાઈ પંડ્યા, લક્ષેશભાઈ દવે, અનિલભાઈ ત્રિપાઠી, ચંદ્રકાંતભાઈ ભટ્ટ, પ્રશાંતભાઈ ત્રિવેદી, આશુતોષભાઈ પંડ્યા, એમજ ગાંધર્વમાં વિશાલભાઈ જોશી, કિરણભાઈ જોશી, શૈલેષભાઈ બેન્જો વાદક, સાઉન્ડ સર્વિસ
ઉમેશભાઈ બારોટ, આ સર્વેનું આડ ઠક્કર પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર અહીંયા માનવામાં આવે છે. તેમજ અત્રે શાસ્ત્રીજી શ્રી વિપ્રવંદની પૂજા કરી રહ્યા છે. જે પૂજા થયા બાદ આગળ એ યજમાનશ્રીની હૃદયની જે વેદના છે એ વેદના આપ સમક્ષ હું વાંચી સંભળાવીશ. પૂજ્ય શાસ્ત્રીજી ત્યાંથી વિપ્રવંદની પૂજા કરી લે. ત્યારબાદ तं जन्मबर्हिः प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देव अयशं प्रसाद्या रेखयस्य चेत्पुरुकं व्यददुः गतिदाभ्यकल्पयन् मुखं किमशासित् किं बाहु किमोरुपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरु तदसेद्वैश्यः पदं शुद्रो अजायत चंद्रमा मनसो जात चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्चक्राणस्य मुखादग्निरजायत नाभ्या आश्रिदन्तरिक्षतो शीर्ष्णोद्यौः समवर्तत भूमिर्दिशः श्रोत्रा तथा लोकान् अकल्पयन् यत्पुरुषेण हविगा देवा यजमतन्वत वसन्तोऽस्यासीदाजं ग्रेक्मा इद्मः शरदभिः सप्तास्यासन्परिधयस्त्रिः सप्तसमितः कृताः देवा यद्यग्दन्दन्वाना अभगन् पुरुषं पशुं यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवा. ॐ भुः ॐ भुव ॐ स्वः ॐ नमस्ते रुद्रमन्यव उतोतैकवे नमः बाहुभ्यामुतते नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिने दयानन्दन्वा सन्तमया गिरिसन्ताभिजाकसे यामिखो गिरिसन्तहस्ते विभक्तस्तवे शिवाङ्गिरित्रतं कुरु माहि गुंसेः पुरुखं जगत् शिवेन वचसा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमि जगदयक्ष्मगुं सुमना असत अद्य वोचदधिवका प्रथमोऽद्यैव्यापिखका अहिश्च सर्वान् जम्भयन् सर्वान् जातु धन्यो धराचिः परासुवा असौ जस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः ये चैनगुं रुद्रा अभितो दिक्षु श्रिताः सहस्रशो वैखाकुभेड इमहे. ॐ द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि जतो यतः समीहसे ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः. ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्ट शान्तिर्भवतु. જય શ્રી કૃષ્ણ. ક્ષમા યાચના બ્રાહ્મણો મંત્રોથી કરે ભગવાનની પાસે બે હાથ જોડીને. જ્યારે આજના જે અમારા મુખ્ય યજમાન અઠ્ઠકર પરિવાર ઠાવલ્લભભાઈ દામજીભાઈ શિવજીભાઈ પરિવાર
એની ક્ષમા યાચના આજે આવી છે શબ્દો દ્વારા. બ્રાહ્મણો મંત્ર દ્વારા ક્ષમા યાચના કરે, જ્યારે પરિવાર શબ્દો દ્વારા એની અંદર એક સાંભળવા જેવી વસ્તુ છે. ખૂબ શાંતિથી સાંભળજો. શ્રીમદ ભાગવત ભગવાનની જય હો. પૂજ્ય શાસ્ત્રીજી, સમસ્ત ભૂદેવો, એમ જ સાહિત્ય સંગીતકાર સભ્યો, સાઉન્ડ સિસ્ટમ ગ્રુપ, શ્રીમદ ભાગવતના આ 8 દિવસના સમય દરમિયાન અમારા પરિવારના કે અમારા મિત્ર મંડળ દ્વારા આપની વ્યવસ્થામાં કે મહેમાન ગતિમાં કે આપની સાથે વાણી કે વ્યવહારથી આપના હૃદયને કે આપની લાગણીને જરા પણ કંઈ ઠેસ પહોંચી હોય તો સ્વર્ગસ્થ વલ્લભદાસ દામજીભાઈ આઠઠકર પરિવાર તથા એના મિત્ર મંડળ ખૂબ જ દિલગીરી સાથ ક્ષમા વ્યક્ત કરે છે. કેમ કે એ શબ્દો એમને યાદ છે કે અતિથિ દેવો ભવ. અતિથિ એને આપણે દેવ ગણી છીએ, તો દેવની પાસે ક્ષમા મગાય, દેવની પાસે માફી મગાય. તો અતિથિ દેવો ભવ, જેમ મોહન માધવ આ શબ્દ સાંભળતા જ આપણા હૃદયમાં એક ભક્તિની લાગણી જેમ ઉદ્ભવે છે, એટલો જ વિરોધાભાસી અનુભવ કથા આ વિરામના શબ્દો સાંભળતા જ આ હૃદયની લાગણી, આ લાગણીઓ બધી તૂટી અને વિખેરાઈ જતી હોય એવો દુઃખનો અમને આજે અનુભવ થાય છે. આમ છતાં પણ અમારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો અમુક ક્ષમા યાચના કરીએ છીએ. હર હર મહાદેવ. શ્રીમદ ભાગવત ભગવાનની જય હો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. આ શ્રી ખોડિયાર માત કી જય હો. મેરડી માતા કી જય હો. અને છેલ્લે કોઈ ઉધારી નહીં એવા રોકડિયા હનુમાનજી મહારાજ કી જય. આ તકે એમની ક્ષમા યાચના આપની સમક્ષ મેં વાંચી સંભળાવી. ખૂબ ખૂબ ધન્યવાદ બંને બાળકોને. આ વિશે પ્રસંગ અનુસાર આપ સૌ પધારેલ છો. પરિવારમાંથી કોઈ હોય, સ્નેહી મિત્રમાંથી હોય, આ માટે થઈને 2 શબ્દ બોલવા હોય તો ફક્ત 2 મિનિટ બોલવા માટે અહીંથી શાસ્ત્રીજી રજા આપે છે. પ્રસંગ વિશે એનું કાંઈ બોલવું હોય તો બોલી શકે છે. આમ તો આપણા બધા વાતી શાસ્ત્રીજી 7 દિવસમાં બધું બોલી ગયા છે. આપણે કાંઈ બોલવા જેવું રહ્યું જ નથી. ઘણું બધું કીધું છે કે એની અંદરથી આપણે જેટલું લેવાય એટલું લેવાનું છે, બાકી આપણે કંઈ કહેવાનું નથી. શું કીધું? આમાં 7 દિવસની કથામાંથી આપણે કંઈક લેવાનું છે, બાકી આપણે એને કંઈ કહેવાનું નથી. ખૂબ ખૂબ ધન્યવાદ આઠઠકર પરિવાર, વલ્લભ દામજીભાઈ શિવભાઈ પરિવારને. આ તકે આગળનો કાર્યક્રમ આગળ વધારશું. પહેલાં પૂજ્ય શાસ્ત્રીજીનું પૂજન અર્ચન યથાશક્તિ સન્માન બંને ભાઈઓ. મારે તમારે કંઈ આપવું નથી, આપવાવાળા આપે છે અને એમનો ભાવ વ્યક્ત કરે છે. પણ આપણે આ સમયે આ તકે તાલીઓના ગગડાટ સાથે આ સન્માનને વધાવીએ તો મને અને તમને બધાને મજા આવશે કે આપણે કંઈક 7 દિવસ કથા સાંભળી હતી. बोलिए भागवत भगवान की जय हो. आय श्री खमकारी खोडल मात की जय हो. आय श्री मेलड़ी मात की जय हो.
આપણી વચ્ચે ખરેખર ગૌરવ લેવા જેવી વાત, અને અમારા સૌનું ગૌરવ કહી શકું. અમને અહીંયા અમારા વડીલ તરીકે આત્મીય ભાવ આપ્યો છે, અને ચંદ્રેશભાઈના મોટા ભાઈ તરીકે જેમણે ફરજ નિભાવી છે એવા રમેશભાઈ વિદ્વાન શાસ્ત્રીનું સન્માન આ ઠક્કર પરિવાર કરી રહ્યું છે. સૌ કોઈ તાળીઓના ગડગડાટે એમને વધાવી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વડીલ મુરબ્બી વિદ્વાન શાસ્ત્રી શ્રી રમેશભાઈ. વિપુલભાઈ પંડ્યાનો હાથોરા એમ શાલ ઓઢાડી ભાગવતજીની પ્રસાદી આપી સન્માન થઈ રહ્યું છે. તાલીઓ તો પાડો, મફત છે. હા યાર, પાપ લાગે એ બધું અમારા ઉપર. આપણે આયા નહીં રાખી. શાસ્ત્રીજી કાલ કચ્છમાં જાય છે ને દરિયામાં ઠલવતા જશે, કોથરા ભરીને જશે, પણ તાલીઓ વગાડો. લક્ષિષભાઈ દવે ત્યારબાદ અનિલભાઈ ત્રિપાઠી, ત્યારબાદ ચંદ્રકાંતભાઈ ભટ્ટ, ચંદ્રકાંતભાઈ ભટ્ટ, ત્યારબાદ પ્રશાંતભાઈ ત્રિવેદી, આશુતોષભાઈ પંડ્યા, વિપ્રવંદનું સ્વાગત ત્યાં શરૂ થયું હોય તો આ બાજુ આવજો. સંગીત થયો ગંધર્વ, હા, જેના તાલે આપ ડોલી રહ્યા છો. વિશાલભાઈ જોશી, જેને મેં મારી ઉપમા આપી હતી, કારણ કે એ બધાય હાલે એમ છે. બધી ક્યાં હાલે? ફિક્સ પાનું હોય એ એક જગ્યાએ હાલે. 10 નંબરનું, 11 નંબરનું, 12 નંબરનું પાનું એને ફિક્સ નંબર કહેવાય, એ ફિક્સ પાનું કહેવાય. અને હું અને વિશાલભાઈ બે એવા છે કે વાંદરી પાનું છે. બધાય હાલે, તબલા ઉપર હાલે, પેટી ઉપર હાલે ને ગાવા ઉપર હાલે. શૈલેષભાઈ બેન્જો વાદક, જેના આંગળીના ટેરવે આપણને ખૂબ મજા કરાવી. જેઓ ભજનિક કલાકાર પણ છે, એમાં જ હાસ્ય કલાકાર પણ છે. એવા શૈલેષભાઈનું ભેટ પૂજા કરીશું.
એમનું સન્માન કરવામાં આવે છે. ત્યારબાદ કિરણભાઈ જોશી, વિશાલભાઈ જોશી અને કિરણભાઈ જોશી બંને રામ લક્ષ્મણની જોડી છે. હા, બંને સગા ભાઈ છે. અને સરસ્વતી માં એમના ઉપર કૃપા કરી છે કે બંનેની પાસે જીભમાં પણ સરસ્વતી છે ને આંગળા ટેરવા ઉપર પણ છે. અને આવી નવી શક્તિ એમને આપે ભગવતી પેઢિયાવાળી, અને માના ગુણગાન ગાઈ રાખે. શ્રાવણ સરીશ્વરા ઉમેશભાઈ બારોટ, ભાવેશભાઈ રમેશભાઈ આઠઠકર પૂજ્ય શાસ્ત્રીજીનું શાલ ઓઢાડી સ્વાગત કરશે. અમૃતલાલ ભગવાનજીભાઈ આઠઠકર રાજકોટ, જેઓ પણ શાસ્ત્રીજીનું સ્વાગત કરવા માગે છે. હા, સ્વાગત કરું. થોડી ઝડપ રાખજો, સમયનો આપણી પાસે અભાવ છે. શિયાળો છે, રાત્રિ થઈ ગઈ, અંધારું થઈ ગયું છે, એટલે જેમ બને એમ ઝડપ રાખજો. જપનભાઈ ત્રિપાઠી, જે શાસ્ત્રીજીના લાલ છે, એમના આંગળામાં પણ એના આંગળીના ટેરવામાં પણ આપણે બધાએ આજે મોજ જોઈ હો. હા, એવા જપનભાઈનું સ્વાગત ભાઈ શ્રી ચંદ્રેશભાઈ કરી રહ્યા છે. અને શાસ્ત્રીજીના દીકરા છે. મોરના ઈંડા ચિતરવાના ન હોય એટલે સંગીત તો અત્યારથી એનામાં માંડ્યું છે આવવા, અને સંગીતની સાથે કથા પણ મા સરસ્વતી આપશે. એવી આપણે સરસ્વતીની પાસે પ્રાર્થના કરીએ. સંજયભાઈ, હા, માધવ સંજયભાઈ, હા, શાસ્ત્રીજીનું સ્વાગત. જેને કરવું ઝડપથી કરો. ચાલો. બોલ ગિરિરાજ ધરણ કી જય. હા ભાઈ, ભાઈ વિશાલભાઈ, હું તમે બે જે ગુંજી રહ્યા છીએ, આપણે જેના આજે સહકારથી આજે 7 દિવસથી આજે મોજ કરી રહ્યા છીએ ને, એવું અમારું નવાડેલા મિત્ર મંડળ, જેમ આવી લાકડીની આખી ભારી હોય ને તો જ મજબૂત રહીએ, સમજ્યા? એવું અમારું મિત્ર મંડળ, નવાડેલા મિત્ર મંડળ પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત કરશે. એમાં જો ચંદ્રેશભાઈ તથા પરેશભાઈનું પણ સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવું નવું ગ્રુપ રાખે ભગવાન તમારું કાયમ માટે. મુરલી મોહન, ગિરધારી લાલ, અને આવા નવા સત્કર્મો કરી રાખો. ચંદ્રેશભાઈને શાલ ઓઢાડશે નવાડેલા મિત્ર મંડળ ગ્રુપ. સૌ કોઈ યાર માત કી જય. વાહ. પરેશભાઈ અટકર, ભાવેશભાઈનું સ્વાગત. માત કી જય હો. હા, પરેશભાઈનું સ્વાગત બાદ ભાવેશભાઈ અટકર, જેમનું સ્વાગત કરશે નવાડેલા મિત્ર મંડળ. વારા ફરતી વારાઓ ભાઈ, એક એટલે સ્ટેજ ઉપર ગળદી ન થાય અને આ કાર્યક્રમમાં આપણે જલ્દી આગળ વધી શકીએ. ડૉક્ટર સાહેબ દિલીપભાઈ ભટ્ટ, જે અટકર પરિવાર સાથે મારી જેમ જ નાનપણથી સંકળાયેલા છે, ગુમ જુદો એમનો નાતો છે, જેઓ શાસ્ત્રીજીનું સ્વાગત કરી રહ્યા છે. કરશનદાસ તથા રમણીકલાલભાઈ અટકર, જેઓ શાસ્ત્રીજીનું સન્માન કરી રહ્યા છે. જેઓ રામ અને લક્ષ્મણનું જેમ
ભરતજીનું મિલન થયું હતું એવી રીતે બંને ભાઈ ભાવેશભાઈ અને ચંદ્રેશભાઈનું મિલન છે આજે. ભગવાન આમ નામ તમને આવું મિલન રાખે અને મિલનની અંદર મીઠાશ આપે. જેમ દૂધમાં સાકર ભળે એમ ભળીને દિયો, એવા અમારા બધા બ્રાહ્મણોના આશીર્વાદ. અમૃતલાલ ભગવાનજીભાઈ આઠકર જેવો મારા ભાભીશ્રી કહું, વડીલશ્રી કહું, આઠકર પરિવારના મોભી કહું એવા ચંદ્રિકાબેનનું સ્વાગત કરશે. હા, માત કી જય. ચાલો ભાઈ ઝડપ રાખજો જેમ બને એમ. આપણી પાસે સમય થોડો છે, હજી આરતી બાકી છે, પૂજા ભગવાનની બાકી છે, ત્યાર પછી પોથી પધરાવા જવાનું છે. સ્વાગત કરવા માટે આવો પ્રેમથી, પણ થોડીક ઝડપથી. અન્ન ક્ષેત્રના મુખ્ય આપણને જે 7 દિવસ સુધી નવા ભોજન જમાડવામાં જેનો મુખ્ય આપણો હાથ છે, જેની મહેનત છે ખરેખર, અને અમારા મોટા ભાઈ તરીકે જેમને રસોડામાં સેવા બજાવી છે પ્રવીણભાઈ તન્નાનો આઠકર પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. નમ્ર વિનંતી કે આ ભાગવત જ્ઞાન યજ્ઞ છે એટલે અને આની અંદર કોઈ પહેરામણી કે કોઈ એવો કોઈ વ્યવહાર કરવાનો નથી. ફક્ત વડીલોનું સન્માન કરો એ બરાબર છે, પણ કોઈ પણ જાતનો વ્યવહાર કરવાનો નથી. આપ આવ્યા એ અમારા માટે વ્યવહાર છે. આપ પ્રસાદ થઈને પાવન થાવ એ અમારા માટે અતિ પાવન છે. ચાલો, સ્વાગત થઈ ગયું હોય તો આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો જેથી કાર્યક્રમને આગળ વધારી શકીએ. ભાગવત પીઠ ઉપર મૂકવા માટે ભૂપતભાઈ રવેશિયા, અનિલભાઈ કારિયા તથા દઉભાઈ કારિયા તરફથી 500 રૂપિયા વ્યાસપીઠને સમર્પિત કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભૂપતભાઈ રવેશિયા, અનિલભાઈ કારિયા અને દુદુભાઈ કારિયા. ચાલો, સ્વાગત થઈ ગયું હોય તો આપનું સ્થાન ગ્રહણ કરો જેથી કરી પૂજા આરતીનો કાર્યક્રમ આગળ ચાલે. તો આગળની જે વિધિ વિધાન છે એ આપણે કરશું. તો જેને પણ આ ઠક્કર પરિવારના 2 સુપુત્રોનું અભિવાદન કરવું હોય જલ્દીથી જલ્દી કરી લે. વાહ! અમારી પૂર્વ કથાના શાસ્ત્રીજીના યજમાન શ્રી કાર્તિકભાઈ, યોગેશભાઈ તથા કૌશિકભાઈ એ લોકો શાસ્ત્રીજીનું અભિવાદન કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે અમારા શાસ્ત્રીજીના લાડકા જપનભાઈને પણ વિનંતી કરીશ કે મંચસ્થ થાય. યોગેશભાઈ તથા કૌશિકભાઈ એમનું સન્માન કરવા માંગે છે.
યોગેશભાઈ, કૌશિકભાઈ તથા અમારી યાદગાર કથામાંની એક કથાને યાદ કરીએ કૌશિકભાઈ અને એમનું પરિવારમાંની એક કથા શાસ્ત્રીજીની કહી શકું કૌશિકભાઈ તથા એમના પરિવારની હતી. ખૂબ ખૂબ ધન્યવાદ. ભવાનભાઈ સોની જેવો પોતાનું અંદરથી અભિવ્યક્ત કરવા માંગે છે કથા પ્રત્યેની જે લાગણી છે, તો ભગવાનભાઈ સોનીને વિનંતી કરું. દયાલજીભાઈ રાણપરા કથા વિશે બે ચાર શબ્દો પોતાનું મનોભાવ, અમારા યજમાનશ્રીઓ પણ આવી ગયા છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયનમ લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિ. ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોષૌ પંચધારદયે. અત્રે વિરાજમાન પૂજ્ય શ્રી શાસ્ત્રીજી તથા વાદ્યગણ તથા અન્ય વિરાજમાન વૈષ્ણવો, શ્રોતાજનો, આપ શાસ્ત્રીજીએ જે અમને 7 દિવસ સુધી હલો હલો જરાક 2 મિનિટ શાંતિ રાખો, અવાજ ઓછો કરો. 2 જ મિનિટ શાંતિ રાખો. અસ્તુ. આપ શાસ્ત્રીજી જે અમને 7 દિવસ સુધી કથા શ્રવણનું જે પાન કરાવ્યું છે તે અમારા હૃદયમાં કાયમ ગુંજતું રહેશે અને એ નાદ તો મને એમ છે કે દિવસો સુધી રહ્યા જ કરશે. કથાને અનુરૂપ આપે વીર રસ, શૃંગાર રસ, હાસ્ય રસ, જે કથાને અનુરૂપ જે પ્રસંગોને અનુરૂપ આપે જે પ્રસંગને અનુરૂપ છણાવટ જે કરી, જેમ કે નવધા ભક્તિ વિશે ખૂબ છણાવટપૂર્વક એવી રીતે દરેક પ્રસંગો શ્રવણ, કીર્તન, સમરણ, પાદ સેવન, પૂજન, દાસ્ય, વંદ્ય, જે નવધા ભક્તિ, આત્મનિવેદન, એની જે છણાવટમાં જે પાછા એ વિશે કોને ચરિતાર્થ કરી હતી નવધા ભક્તિ, કે દાખલા તરીકે શ્રવણ તો પરીક્ષિત રાજાનું, કીર્તન સુખદેવજીનું, એ રીતે દરેક વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ ત્વંચ સ્વસ્તિમ પ્રબંધુનઃ નારદદ્ય ઋષિગણા યે ચાન્યે તત્બોધના ભવન્તો યજમાનસ્ય આશીર્વાદ પરાયણઃ જલમાદાય. ચાલો બધાએ હાથ લગાડી રાખજો ચંદ્રેશભાઈને. ત્રિવારમ વિષ્ણુમ નમોચ્ચાર્ય. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણોઃ કૃતસ્ય કર્મણા સંગતા સિદ્ધિયર્થમ પૂર્વોચ્ચારિત સંકલ્પાનુસારેણ યજમાનસ્ય એકવિંશતિ પિતૃકલૌ ધારણાર્થે પિતૃઓનું નામ લઈ આજો. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણે અદ્ય સપ્તમે અને સાયંકાલે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞસ્ય પરિવૃદ્ધિયર્થે પૂજનપૂર્વક આરાર્તિક્ય કર્મ તથા ચ આગતેભ્યો બ્રાહ્મણેભ્યો વસ્ત્રદાનમ, પાત્રદાનમ, પાદુકાદાનમ, ઉપાનદાનમ રજતમયદાનમ તથા ચ વ્યાસસ્ય સુવર્ણદાનાખ્ય કર્મમહં કરિષ્યે. અથ પૂજનમ જન્માદ્યસ્ય તન્મયાદિતરતશ્ચાર્થે સ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મોહયન્તિ યત્સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ
यं प्रव्रजन्तमनुपेतमपेतकृतियं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदोस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। पुराणपुरुषोत्तमाय नमः। अक्षरपुरुषोत्तमदेवताभ्यो नमः। गन्धं समर्पयामि, अक्षतान् समर्पयामि, पुष्पं समर्पयामि, सौभाग्यद्रव्यं समर्पयामि। जयति जगति मायां यस्य कायादवस्ते वचनरचनमेकं केवलं चाकलय्य ध्रुवपदमपि यातो यत्कृपातो ध्रुवोऽयं सकलकुशलपात्रं ब्रह्मपुत्रं नतास्मि। नमो ब्रह्मण्यदेवाय गौब्रह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविंदाय नमो नमः। ચાલો અહીંયા પૂજન કરી નીચે ભગવતજીનું પૂજન કરી આવજો. પૃથિવ્યામ યાની તીર્થાની સાગરે સાગરે યાની તીર્થાની વિપ્રસ્ય દક્ષિણે પદે અચતુર્વદનો બ્રહ્મ દ્વિબાહુરપરો હરિ અપાલલોચનો શંભુ ભગવાન બાદરાયણઃ. ओम सहस्रश्रीरेखापूर्वकः सहस्राक्ष सहस्रपात सपो मिगो सर्वतस्मृतवत् यतिष्ठदशाङ्गुलं मः पुरुष एवेदगो सर्वञ्जतभूतं च भाव्यं मः उत मृतद्वस्येशानो झदन्नेनातिरोहति एतावानस्य महिमातो जायाश्च पुरुषः पादोष विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादूर्ध्व उदयितपुरुषः पादोषेह भवन्मुनः ततो विह्वन्विक्रामत्स सनानसने अभि ततो विराडजायत विराजो अधिपुरुषः सजातो अत्यरित्यतपश्चात् भूमिमथो पुरः तस्माद्यज्ञात् सर्वभूतः सम्भृतं बृहदाज्यं मः पशुस्तांश्चक्रे वायव्यानारण्यग्राम्याश्च जे तस्माद्यज्ञात् सर्वभूतरेचः सामानि जग्निरे छन्दागोंसि जग्निरे तस्माद्यजु तस्मादजायत तस्मादस्व अजायन्त जे केचो भयादतः गावो हजग्निरे तस्मात् अजावयः तञ्जगनं परेकि वृक्षन् पुरुहञ्जातमकृतः तेन देव अयजन्त सद्यारिखयश्च जे जतपूरुखं यददुः कतिदा व्यकल्पयन् मुखं किमस्यासीत् किं बाहु किमोरुपादा उच्येतेः ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरु तदस्य जद्वैश्यः पद्भ्यां गोशूद्रो अजायत चन्द्रमा मनसो जातचक्षोः सूर्यो अजायत श्रोत्राद्वाश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्य आसीदन्तर्गोशीष्णोर्द्योः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोकान् अकल्पयन्नः यत्पुरुषेण हविखा देवा जग्नमतन्वत वसन्तोऽस्यासीदाज्यन्ग्रीक्मैद्मः शरदभिः सप्तास्य सन्नपरिधयश्रीः सप्तस्यमिदः कृताः देवाजिदगनन्दन्वानाम् अबध्नन् पुरुखं वशुम्मः
जगनेन यज्ञमयजन्त देवस्तानि धर्माणि प्रथमान्यासन्नः ते हनकं महिमानः सचन्त यत्र पूर्वे सद्यः सन्ति देवाः अद्भ्यः संवृतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताग्रे तस्य त्वष्टा विदधद्रूपमेति तन्मर्तसदेव त्वमाजानमग्रे वेदाहमेदं पुरुखं महन्तमादित्यवर्णन् तमसः परस्तात् तमेव विदित्वाति मृत्युमेति नान्यः पन्था विद्यते जनायः प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायते तस्य योनिं परिपश्यन्ति धीरास्तस्मिन् हतस्तर्वनानि विश्वा जो देवेभ्य आतपति जो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो जातो नमो रुचाय ब्रह्मये रुचं ब्रह्म्यञ्जनयन्तो देवा अग्रे तद्ब्रुवन्नः यस्त्वैवं ब्रह्मणो विद्या तस्य देवा असन्वसे श्रीश्च ते लक्ष्मीशपत्न्यावहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमसुनो व्यक्तमः इषणन्निघाणामयिघाणः सर्वलोकं मयिघाणा भागवत देवा वाङ्मय कृष्ण स्वरूप छो वाङ्मय कृष्ण स्वरूप छो गाये गुण शुक देवा ओम जय भागवत देवा प्रथम परीक्षित शाप सुख मुनि सविचरा सुख मुनि साथ मळ्या बीजे विराट वर्णन बीजे विराट वर्णन बीजे विदुर कथा ओम जय भागवत देवा संहार्यो कपिल गीता भारी प्रभु कपिल गीता चौथे दक्षिण यज्ञ चौथे दर्शन यज्ञ पृथु पर
સુરનો સાત મેં પ્રહલાદ માટે સાત મેં પ્રહલાદ માટે અવતાર નો રસી ધર્યો જય ભાગવત દેવા આઠ મેં ગજેન્દ્ર મોક્ષ સાકર મંથન કરી પ્રભુ સાગર મંથન કરી બલિ રાજાને બાંધો બલિ રાજાને બાંધ્યો વામન રૂપ ધારી ઓમ જય ભાગવત દેવા નવ મેં રામચરિત્ર સાતક જન્મ્યા પ્રભુ સાતક જન્મ્યા સૂર્ય ચંદ્ર નાવંશો સૂર્ય ચંદ્રના વંશો રાયો યમને ગમ્યા ઓમ જય ભાગવત દેવા મેં કૃષ્ણ ચરિત્ર ગોકુલમાં વિસર્યા પ્રભુ ગુણમાં વિસર્યા કંસાદિક સંહાર્યા કંસાદિક સંહાર્યા પાંડવયુગાયરા ઓમ જય ભાગવત દેવા એકાદશ યુદ્ધવને જ્ઞાનામૃત આપ્યું પ્રભુ જ્ઞાનામૃત આપ્યું ધામ પ્રભુ પધાર્યા ધામ પ્રભુ પધાર્યા ભાગવતમાં વ્યાપી ઓમ જય ભાગવત દેવા દ્વાદશ પરીક્ષિત મોક્ષ ધરી મુનિ સુખ વિચર્યા પ્રભુ કરી મુનિ સુખ વિચર્યા યારતી જય જય ગાસે આરતી જે જે ગાશે તેના કાર્ય સર્યા ઓમ જય ભાગવત દેવા ઓમ જય ભાગવત દેવા श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव
નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી
નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંગલમ ગૃહ્ય મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નમોસ્તુતે ઓમ ભોગ પુરાણ પુરુષોત્તમ મહામંગલ નિરાજનમ સમર્પયામિ બોલો ભાગવત ભગવાન કી જય શ્રી ખોડિયાર માત કી જય મેલડી માત કી જય જલારામ બાપા કી જય श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण लक्ष्मी नारायण नारायण